નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીનના ખેડાણનો વિવાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વન મંત્રી અર્જુન મોઢવાડિયા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા વચ્ચે બેઠક યોજાઈ, જેમાં જંગલની જમીન ખેડતા ખેડૂતોના પડતર દાવા પર ચર્ચા થઈ। આંદોલન પર બેઠા સાગબારા ખેડૂતોને રાજ્યકક્ષાની ટીમ 29 ઓગસ્ટે મળવા માટે પહોંચશે અને મનસુખ વસાવાના મતે જંગલની જમીનના હક ખેડૂતોના 80,000થી વધુના પડતર દાવાઓનું પણ નિરાકરણ આવશે તેવી આશા છે કે જેટલા સાગબારાના જે 11-12 ગામના લોકો ખેતી કરે છે, 1100-1200-1300 જેટલા ખેડૂતો, તો એમની પાસે પણ જેમની પાસે જેટલા પુરાવા છે એ બધા જ ખેડૂતોને પુરાવાના આધારે જંગલની જમીન આપવામાં આવશે। સાગબારા તાલુકાના લોકો બીજા અન્ય આગેવાનો સાથે ચર્ચા કરવા માટે અહીંયાથી ટીમ મોકલશે રાજ્ય સરકારમાંથી, જે આજની મિટિંગમાં જે ચર્ચાયા કે કેવા લોકોને જંગલની જમીન મળી શકે એ અધિકારીઓ સાથે ચર્ચા થઈ। એ ત્યાંના લોકો સાથે ડિસ્કસ કરશે કે ભાઈ આટલા પ્રકારના પુરાવા હશે એમને અમે જંગલની જમીન અમે આપીશું। જેમ પાછલા વર્ષમાં જે જંગલની જમીન ખેડતા હતા એમને આપી છે ને પેન્ડિંગ દાવા જે છે, પેન્ડિંગ દાવા વાળાને પણ આપવાના જે એ બધો એ નિયમ બધો સાગબારાને પણ લાગુ પડે, આજે સ્પષ્ટ વાત થઈ।